ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ ઉપર ઓવરબ્રિજનું કામને કારણે ડાયવર્ઝન જૂનાગઢથી ધોરાજી તરફ થવા માટે બનાવેલ રોડ ખખડધજ હાલતમાં વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ પર આવેલ રેલવે ફાટક મુક્ત કરવા માટે સરકારે ઓવરબ્રિજનું કામ કરવામાં આવ્યું છે અને આ જૂનાગઢ રોડ પર રેલવે ફાટક ઓવરબ્રિજની કામગીરી લઈને ડાયવર્ઝનો અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવેલ છે। તેમાં ધોરાજીના ફરણી રોડ અને ત્યાંથી ચોકી અને જૂનાગઢ તરફ જવા માટેનું ડાયવર્ઝન, જામનગરથી જૂનાગઢ અને સોમનાથ તરફ જવા માટે જમનાવાડ ગામ પાસેથી ડાયવર્ઝન, ત્રીજો ધોરાજીના જમનાવાડ રોડ અને કેનાલ રોડ પરથી જૂનાગઢ તરફ જવા માટે ડાયવર્ઝન કરવામાં આવે છે। ત્યારે ધોરાજીના જમનાવાડ રોડ અને રેલવે ફાટકથી કેનાલ રોડનો જે રસ્તો છે તે રસ્તો કેનાલ રોડથી જૂનાગઢ તરફ જવા માટેનો ડાયવર્ઝનમાં 2 કિલોમીટર જેટલો માર્ગ અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, પણ હવે આ મુખ્ય માર્ગ અને રસ્તો બિસ્માર હાલતમાં થઈ ગયો છે। મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે નાના મોટા વાહનોને ભારે મુશ્કેલી વેઠવી પડી છે। મારું નામ ઇરફાન ગાચી છે। મારી માંગ એ છે કે અમારે આ ડાયવર્ઝનની અંદર દૂર અથવા ડામરનો રોડ બનાવી આપો। અમારી સરકાર પાસે માંગણી એ છે। અમારે આ ડાયવર્ઝનની અંદર 2-5 પેસેન્જરની અંદર અમારે ફરીને જવું પડે છે, એટલે આમાં અમારે ગરીબ માણસને કરવું શું એ અમને નથી ખબર પડતી। આમાં અમારે 5 પેસેન્જરની અંદર અમને ફરીને જવામાં પોસાતું નથી। એટલે અમારી માંગ એ છે સરકાર પાસે કે થોડું ઘણું અમને ડાયવર્ઝનની અંદર થોડું ઘણું ખોલી દો અથવા થોડું ઘણું અમને ચાલુ કરી આપો। અમે રસ્તાથી બહુ હેરાન થઈ ગયા છે ને પરેશાન થઈ ગયા છે। અમે ધંધો નથી કરી શકતા આ રસ્તામાંથી। ખાડા એટલે અમારી રિક્ષા પલટી મારવાની બીક લાગે છે। અમારે પેસેન્જરને ઉતારીને અમારે રિક્ષા ખાડામાંથી પસાર કરવી પડે છે। મારું નામ રોહિત। હું મારું ગામ ધોરાજી છે, ધોરાજીમાં જ રહું છું। અમારે ટ્રક લઈને અવારનવાર 2 વાર 3 વાર આ રસ્તે નીકળવાનું થાય। જુનાગઢ ધોરાજી અમે માલ ધારીએ। શું તકલીફ પડે છે? તકલીફમાં ખાડા તો જોવો તમે, ખાલી બતાવો બધાને પબ્લિકને ખબર પડે। અમે નથી કહેતા કે ડામર કરો, ખાલી રોડ તો હરખો રિપેર કરી દો, ખાલી ખાડા પૂરી દો। આ પાણી ક્યાંથી આવે છે એનો નિકાલ કાઢો। વાહન વ્યવહારમાં કેવી તકલીફ પડે? વાહન વ્યવહારમાં 10 મિનિટનો રસ્તો 1.5 કલાકે કપાય છે। બસ આ વસ્તુ છે। અકસ્માતો કેવા થઈ? અકસ્માતમાં હજી હાલમાં જ એક ટેમ્પો ખાડામાં કેનાલમાં પડી ગયો હતો। શું તમારી માંગણી એટલી છે, ખાલી રસ્તો રિપેર કરી દો। બાકી પબ્લિક ને અહીંથી ખાલી રેલવે ફાટકે જવું હોય તો 10 કિલોમીટર ફરવા કોણ જવાનું હોય? એના માટે ખાલી રસ્તો રિપેર કરી દો, જાજુ કોઈ નથી જતું કાંઈ। નાના મોટા અકસ્માત થાય છે, ત્યારે આ જામનગરથી જૂનાગઢ તરફ ધોરાજી ઉપલેટા કે જામનગર જવા માટેના વાહનો આ જ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે। રોજ હજારો વાહનો આ કેનાલવાળા માર્ગનો ઉપયોગ કરી અહીંથી વાહનોની અવરજવર થાય છે। ત્યારે વાહન ચાલકો હોય કે ત્યાંના દુકાનધારકો, પેસેન્જરોની એક જ માંગ છે કે આ કેનાલવાળા માર્ગનું ડામરથી નવો બનાવવામાં આવે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।